પરંતુ આપણે મમ્માના નિમિત્ત અહીંયા ભેગા થયા છે. મમ્મા કેવી રીતે બન્યા આપણે સાંભળશું. અને જે કાલની મમ્માની મુરલી છે એટલી સરસ, એટલી ગુહ્ય, એટલી રમણીક મુરલી છે કે સાંભળતા જ આપણે બધા ગદગદ થઈ જશું. આ મુરલી સંદેશીના તનમાં બાબા આવ્યા અને બાબાએ આવીને મમ્મા માટે જે શબ્દ ઉચ્ચાર્યા એ શબ્દ દાદીઓની ડાયરીમાંથી લઈને આ મુરલીમાં આવ્યા છે. અને એટલા માટે જે આજની આ મુરલી છે કે આજનો એ જ આ ક્લાસ થશે. હવે ઘરનું 2 કલાક માટે બધું ભૂલીને એકદમ એકાગ્રતાથી કોન્સન્ટ્રેટ થઈને, અને બધાને રિક્વેસ્ટ છે મોબાઈલને સ્વિચ ઓફ કરી દો યા તો વાઇબ્રેટર પર મૂકી દો. આ 2 કલાક મન બુદ્ધિને એકદમ બાબા જે લેસન કરાવવા માંગે છે બસ એના સિવાય બીજું કાંઈ નહીં. કારણ કે આવા જ્યારે સ્પેશિયલ ક્લાસ હોય ત્યારે આ ક્લાસમાં આપણે બધા કંઈક પરિવર્તન કરવા માટે ભેગા થઈએ છીએ. અગર ક્લાસ કરીએ કે ભઠ્ઠી કરીએ અને એમાં જો આપણામાં કોઈ પરિવર્તન જ ન આવે તો આ સમય આપ્યાનો કોઈ મતલબ નથી. કારણ કે સમય હવે યુગ પરિવર્તનનો નજીક આવી રહ્યો છે. આ કલયુગમાંથી સંગમ પર તો આપણે આવ્યા, પરંતુ સંગમમાંથી હવે સતયુગમાં જઈએ. અને એ જતા પહેલા આપણે એક પેપર આપવાનું છે. અને એ પેપર છે પેપર તો બાબાએ ડિક્લેર કરી દીધું છે ને. કયું છે? નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા. ગીતાનો પહેલો અધ્યાય આત્મા, છેલ્લો અધ્યાય નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા, એ પણ આત્મા. પહેલા અધ્યાય, છેલ્લા અધ્યાય, ફરક શું? બંને આત્મા છે. પહેલા આત્માથી જ જ્ઞાન શરૂ કર્યું અને લાસ્ટમાં પણ આત્મા. એ બેમાં ફરક શું? 18 અધ્યાય ગીતાના ચાલ્યા, ફરક શું? હાજી, આમાં જ્ઞાનમાં 5 વર્ષથી ઉપરવાળા કેટલા જરા હાથ ઉપર કરો? અને 3 વર્ષવાળા કે 3 વર્ષથી ઓછા વાળા? અચ્છા, 1 વર્ષવાળા કેટલા?